ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, કૌટિલ્ય વિદ્યાલયના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય હિન્દી, એમાં આપણે 1 થી 7 ચેપ્ટર જોયા. આ વિડીયોમાં આપણે પાઠ 8 ભરત મિલાપ વિશે જોઈશું. રામાયણની એક ઘટના. રામ જ્યારે વનમાં ગયા અને ભરત તેમને મળવા ગયા ત્યારે જે ઘટના બની એના વિશે આપણે આ પાઠમાં જોઈશું. माता पिता की आज्ञा का पालन करने हेतु राम वन में गए. माता पिता की आज्ञाનું પાલન કરવા રામ વનમાં ગયા. उसके साथ सीता भी गई. તેમની સાથે सीता પણ ગયા. भरत को इस बात का पता चलने पर वे अयोध्या के सिंहासन पर नहीं बैठे. ભરતને જ્યારે ખબર પડી કે રામ અને સીતા લક્ષ્મણ વનમાં ગયા છે, એ સાંભળીને ભરત अयोध्याનું જે राजसिंहासन છે તેના पर न बैठा, अपितु सिंहासन पर राम की खड़ाव रखकर उन्होंने सेवक की भांति राजकाज किया. परंतु एमने सिंहासन पर रामना जे पग रामनी चरण पादुका राखीने राजकाजનું કામ કર્યું. इसलिए कहा जाता है ભાઈ હો તો ભરત જૈસા. એટલા માટે જ કહેવાય છે કે ભાઈ હોય તો ભરત જેવો. वन का एक भाग. कुटिया के बाहर राम और सीता बैठे हुए हैं. पास ही धनुष बाण लिए लक्ष्मण खड़े हैं. વનમાં જ્યારે રામ હતા ત્યારનો એક ભાગ છે જેમાં રામ અને સીતા બેઠા છે અને લક્ષ્મણ તેની બાજુમાં ધનુષ લઈને ઊભા છે. દ્રશ્ય પહેલું. राम કહે છે, भाई लक्ष्मण जरा देखो तो यह आवाज़ कहाँ से आ रही है. राम કહે છે, भाई लक्ष्मण जरा जो तो आ आवाज़ क्यांथी आवी रही है. तो लक्ष्मण के इधर उधर देखकर, प्रभु सामने से कुछ लोग आते दिखाई दे रहे हैं. प्रभु भगवान સામેથી થોડા લોકો આવતા દેખાઈ રહ્યા છે. રામે કહ્યું, कौन है लोग, जरा ध्यान से देखो. ये लोगों कौन છે, जरा ध्यानથી જો. तो लक्ष्मण ध्यान से देखकर, अरे यह तो भरत है, साथ ही बहुत से लोग हैं. हमें सावधान हो जाना चाहिए, शायद वे लोग लड़ने आ रहे हो. લક્ષ્મણે ધ્યાનથી જોઈને રામને કીધું કે આ તો ભરત આવે છે અને એમની સાથે ઘણા બધા લોકો આવે છે, આપણે સાવધાન થઈ જવું જોઈએ. ભરત લડવા માટે પણ આવતો હોઈ શકે. तो रामे हंसते हुए, भाई लक्ष्मण तुम तो बिना बात शक करने लगते हो. इतने वर्ष साथ रहकर भी भरत को नहीं पहचाना. रामे हंसता हंसता कीधुं, તું કારણ વગરનો શક કરવા માંડે છે. આટલા વર્ષ સાથે રહીને પણ તું ભરતને નથી ઓળખ્યો. તો લક્ષ્મણ उत्तेजित होकर, पहचाना क्यों नहीं, उसी माँ का तो बेटा है जिसने वनवास दिलाया. લક્ષ્મણે ગુસ્સામાં આવીને કીધું, ઓળખું કેમ નહીં, આ એ જ માનો દીકરો છે જેણે તમને વનવાસ અપાવ્યો. सीता, इसमें बेचारे भरत का क्या दोष. तो सीता बोल्या कि एमा बेचारा भरतनो શું વાંક. તો લક્ષ્મણ, लीजिए सब लोग इधर ही आ रहे हैं. જુઓ આ બધા અહીં જ આવી રહ્યા છે. दृश्य 2. भरत दौड़ते हुए कुटिया के निकट आते हैं. उसकी आंखों में आंसू बह रहे हैं. वे राम के चरण में पड़ते हैं. राम भरत को उठाकर गले लगा लेते हैं. दृश्य 2. એમાં ભરત કુટિયામાં પહોંચી જાય છે અને તેમની આંખોમાં આંસુ હોય છે. ભરત રામના પગ પકડે છે અને રામ ભરતને ઊભો કરી અને ગળે લગાડે છે. પછી ભરત रोते हुए, मुझे क्षमा कर दीजिए प्रभु, आपको वनवास दिलाने में मेरा कोई हाथ नहीं. आप मुझसे बड़े हैं, आप ही तो राजा बनना चाहिए. मैं आपको लेने आया हूँ, आप सब अयोध्या चलिए. इस नगरवासियों की भी यही इच्छा है, निराश न कीजिए प्रभु. ભરતે રડતા રડતા કીધું, મને માફ કરી દો પ્રભુ, તમને વનવાસ આપવામાં મારો કોઈ હાથ નથી. તમે મોટા છો, રાજ તમારે જ કરવું જોઈએ. હું તમને લેવા માટે આવ્યો છું અને આ અયોધ્યાવાસીઓની પણ એવી જ ઈચ્છા છે. અમને નિરાશ ન કરતા પ્રભુ. તો રામ કહે છે, ભાઈ ભરત, मैं तुम्हारा प्रेम देखकर प्रसन्न हूँ, किंतु मैं माता पिता की आज्ञा का पालन करने
वन में आया हूँ, वनवास पूरा करके ही लौटूंगा। તો રામે કીધું, ભાઈ ભરત, હું તારો પ્રેમ જોઈને ખૂબ ખુશ થયો, પરંતુ હું માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા વનમાં આવ્યો છું. વનવાસ પૂરો થશે પછી જ હું પાછો આવીશ. તો એક નાગરિક, नहीं प्रभु, आपको हमारे साथ चलना ही होगा. आपके बिना प्रजा दुखी है, प्रजा को सुखी रखना राजा का कर्तव्य है. તો એમાંથી એક નાગરિક જે ભરતની સાથે આવ્યા હતા, નગરવાસી, એમાંથી એમણે એકે કીધું કે નહીં પ્રભુ, તમારે અમારી સાથે જ આવવું પડશે. પ્રજાનું દુઃખ દૂર કરવાનું, પ્રજાને સુખી કરવા એક રાજાનું કર્તવ્ય છે. तो राम के छे, नगरजनों, इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है. भरत मेरा भाई है. जब तक मैं वनवास पूरा करके न लौटूं, तब तक भाई भरत आप सबके सुख दुख का ध्यान रखेगा. आप उसे राजा माने, यह मेरा आदेश है. एक नागरिकની વાત સાંભળીને રામે જવાબ આપ્યો કે નગરજનો, આ સમયે મારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ જ મારું કર્તવ્ય છે. ભરત મારો ભાઈ છે. હું જ્યાં સુધી વનમાં છું ત્યાં સુધી ભરત તમારા બધાના સુખ દુઃખનું ધ્યાન રાખશે. તમે બધા એમને જ રાજા માનો, એવો મારો આદેશ છે. ભરત, कुछ सोच कर. अच्छा प्रभु, जैसी आपकी आज्ञा, पर मेरी एक विनती है, उसे स्वीकार करें. ભરતે કંઈ વિચારીને, થોડું વિચારીને કીધું કે સારું પ્રભુ, સારું ભગવાન, તમારી જેવી આજ્ઞા, પરંતુ મારી પણ એક વિનંતી છે જે તમે સ્વીકારો. રામ, બોલો ક્યાં ચાહતે હો? રામે કીધું, બોલ શું જોઈએ છે? તો ભરત કહે છે, મુझे आप अपने पाँव की खड़ाव दे दे. તમે મને તમારા પગના જે લાકડાના પાદુકા હોય, જેને ચરણ પાદુકા કહેવાય, જે લાકડાનું હોય એને ખડાવ, તમારી ચરણ પાદુકા મને આપો. રામ, ખડાવ ક્યાં ક્યાં કરોગે? ચરણ પાદુકા તું એમનું શું કરીશ? તો ભરતે કીધું, इन्हें सिंहासन पर रख कर आपके लौटने तक सेवक की तरह राजकाज करूँगा. તો ભરતે કીધું કે જ્યાં સુધી તમે પાછા નહીં આવો ત્યાં સુધી હું આ ખડાવને, ચરણ પાદુકાને સિંહાસન પર રાખીશ અને સેવકની જેમ રાજકાજને સંભાળીશ. भरत का प्रेम देखकर राम, सीता और लक्ष्मण गदगद हो गए. रामचंद्र आगे बढ़कर भरत को गले लगाते हैं. खड़ाव लेकर भरत तथा नगरजन राम और भरत की जय बुलाते हुए विदा होते हैं. પછી ભરત અને નગરવાસીઓ રામના જે ચરણ પાદુકા છે એ લઈ અને નગરમાં પાછા જતા રહે છે. અને ભરત રામની ચરણ પાદુકાને રાજગાદી પર મૂકી અને એમની સેવા કરે છે અને રાજકાજ સંભાળે છે. હવે જોઈએ આપણે આગળ અભ્યાસ. स्वाध्याय अभ्यासનો પ્રશ્ન 1. प्रश्नों के उत्तर दीजिए. प्रश्नना जवाब आपो. એમાં પહેલું છે, भरत को आते हुए देखकर लक्ष्मण को क्या शंका हुई? भरतने આવતા જોઈ लक्ष्मणના મનમાં શું શંકા થઈ? तो कि भरत को आते हुए देखकर लक्ष्मण को शंका हुई कि शायद वे लोग लड़ने आ रहे हैं. लक्ष्मण ने शंका થઈ કે कदाच એ લોકો લડવા આવી રહ્યા છે. બીજું, राम को देखकर भरत ने क्या किया? रामने જોઈને ભરતે શું કર્યું? તો કે राम को देखकर भरत राम के चरणों में गिर पड़े और उसे क्षमा मांगी. रामने જોઈ ભરત રામના ચરણોમાં પડી ગયા અને એમની પાસે ક્ષમા એટલે કે માફી માંગી. ત્રીજું, राम अपना वनवास क्यों पूरा करना चाहते हैं? राम अपने माता पिता की आज्ञा का पालन करके लिए अपना वनवास पूरा करना चाहते हैं. राम તેમના માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે વનવાસ પૂરો કરવા માંગે છે. ચોથું, રામને નગરજનો से क्या कहा? रामे नगरवासियों શું કહ્યું? ओके, राम ने नगरवासियों से कहा, जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भरत को आप अपना राजा माने, यह मेरा आदेश है. જ્યાં સુધી હું મારો વનવાસ પૂરો કરીને પાછો ન આવું ત્યાં સુધી તમે બધા ભરતને જ રાજા માનો, આવો મારો આદેશ છે.
પછી છે 5મું, ભરત કી જगह આપ હોતે તો ક્યા કરતે? ભરતની જગ્યાએ તમે હોત તો તમે શું કરત? राम ने नगरजनों भरत की जगह में होता तो राम को लेकर ही अयोध्या लौटता। भरतनी जगह जो हूँ होत तो हूँ राम ने लईने ज अयोध्या पाछो आवत। किसी भी प्रकार से राम को अयोध्या लौटने के लिए सहमत करता अथवा मैं भी राम के साथ वन में ही उसकी सेवा करता। पछी छे प्रश्न नंबर 2, कोई रैपर यहाँ चिपकाए और चिपका हुआ रैपर देखकर प्रश्नों के उत्तर दीजिए। रैपर तो तमारे बधाए तमने एक रैपर चिपकावानुं छे। तमने कुरकुरे चटाका पटाका जे भावतुं होय ए खावानुं अने एनुं जे खाली कागळ होय ए तमारे बधाए पाठ्यपुस्तकमां ચોંટાડી દેવાનું અને પછી જે નીચેના પ્રશ્નો આપ્યા છે એના જવાબ લખવાના છે। અહીંયા આપણને બાલાજી વેફર્સનું એક રેપર ચિપકાવેલું દેખાય છે બધાને। બાલાજી વેફર્સનું રેપર ચોંટાડેલું છે। એમાં જોઈએ અને પ્રશ્નના જવાબ લખીએ। यह किसका रेपर है? तो यह बालाजी वेफर का रेपर है। बीजू छे इस रेपर पर क्या कीमत छपी है? तो तमे जे रेपर ચોંટાડો एमा पर जे कीमत लखी होय तमारे ए लखवानी छे। इस रेपर पर 5 रुपये की कीमत छपी हुई है। तीजू, इसका पैकिंग कहाँ हुआ है? तो इसका पैकिंग कब हुआ है? तो तमारू जे कागळ छे પેકિંગનું કાગળ એના પર પણ તારીખ લખેલી જ હશે। તમે જો કોઈ બીજું કાગળ લગાવો તો તમારે એ તારીખ લખવાની છે। इसका पैकिंग दिनांक 13 सितंबर 2012 को हुआ है। 13/9/2012 ના દિવસે આ પેકેટનું પેકિંગ થયું છે। ચોથું, इनका उपयोग कब तक कर लेना चाहिए? एनो उपयोग क्या सुधी करवो जोईए? तो एमां एक्सपायरी डेट करीने तारीख आपेली होय ए तारीख तमारे लखवानी छे। इसका उपयोग पैकिंग के बाद 3 महीने तक कर लेना चाहिए। इसके अलावा रेपर में कौन कौन सी उपयोगी बातें छपी है? आना सिवाय रेपर में पैकिंग में कई उपयोगी वस्तुओं छापेली है? तो कि इसके अलावा रेपर में 100% वेजिटेरियन और बारकोड वजन जैसी उपयोगी बातें छपी है। आ रेपर ऊपर 100% वेजिटेरियन है और बारकोड स्टीकर, वेफरનું वजन એવું બધું વિગતો લખેલી છે। હવે છે આગળ પ્રશ્ન નંબર 3। એમાં આપણને કીધું છે નીચે दिए गए कोष्टक में से सही संकेत चुनकर लिखिए। तो તમને આ 4 આકારો આપેલા છે અને કૌંસમાં આપેલું છે। રેલવે ક્રોસિંગ, आरक्षित हॉस्पिटल, पैदल यात्री क्रॉसिंग और साइकिल क्रॉसिंग। आ जे 4 चित्र है एनी नीचे तमारे एमनुं नाम लखवानुं छे। तो पहेलुं चित्र जे छे ए शेनुं छे? तो के हॉस्पिટલનું। तो तमारे बधाए अहींया जे खाली जग्या छे त्यां लखवानुं छे हॉस्पिटल। पछी बीजुं चित्र शेनुं छे? तो के रेलवे क्रॉसिंग आरक्षित। रेलवे फाटकનું चित्र છે તો તમારે ત્યાં લખવાનું રેલવે ક્રોસિંગ આરક્ષિત। પછી છે ત્રીજું चित्र એ છે પદયાત્રી ક્રોસિંગ, પેદલ યાત્રી ક્રોસિંગ। પછી ચોથું चित्र છે એ છે સાયકલ ક્રોસિંગ। આવી રીતે તમારે ચિત્રની નીચે કૌંસમાંથી જોઈને સારા અક્ષરે લખવાનું છે ચોપડીમાં। હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4। ઊંચી आवाज़ में पढ़िए और लिखिए। जोरथी वाँचो अने लखो। तो एमां नाम आपेला छे तो लक्ष्मण, उपेक्षित, क्षमा, अयोध्या, इच्छा, प्रजा, कर्तव्य, ध्यान, प्रभु, इन्हें। आ बधा शब्द तमारे जोरथी वाँचवाना छे अने लखवाना छे। प्रश्न 4। स्वाध्यायનો प्रश्न 1। निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। नीचे आपेला प्रश्नना जवाब आपो। पहलो प्रश्न है राम, सीता और लक्ष्मण कहाँ गए? राम, सीता और लक्ष्मण क्या गया?
ओके, राम सीता और लक्ष्मण वन में गए। बीजू छे, राम ने नगरजनों को क्या समझाया? रामे नगरवासियों ने शू समझाव्યું? ओके, राम ने नगरजनों को समझाया कि जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भरत आपके सुख दुख का ध्यान रखेगा, आप उसे राजा माने। રામે કહ્યું નગરજનોને કે જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને ન આવું ત્યાં સુધી તમે ભરત તમારા સુખ દુઃખનું ધ્યાન રાખશે અને ત્યાં સુધી તમે ભરતને રાજા માનો। પછી છે ત્રીજું, રામને ભરત को क्या दिया? રામે ભરતને શું આપ્યું? તો કે રામને ભરત को अपने बहाव खड़ाऊ दिए। પછી છે ચોથું, भरत ने खड़ाऊ लेकर क्या करने का सोचा? ભરતે ચરણ પાદુકા લઈને શું કરવાનું વિચાર્યું? તો કે ભરતને સિંહાસન પર ખડાવ રખકર રાજકાજ કરને કા સોચા। ભરતે ચરણ પાદુકા રાજ સિંહાસન પર મૂકી અને રાજકાજ કરવાનું વિચાર્યું। પછી છે પાંચમું, आप अपने भाई के साथ कैसा बर्ताव करते हैं? તમે તમારા ભાઈ સાથે કેવું વર્તન કરો છો? તો मैं अपने भाई के साथ प्यार भरा बर्ताव करता हूँ। હું મારા ભાઈ સાથે प्रेमથી વર્તન કરું છું। बीमारी के समय में भाई की सेवा करता हूँ। જ્યારે ભાઈ બીમાર હોય ત્યારે હું ભાઈની સેવા કરું છું। मैं सब प्रकार से भाई की मदद करता हूँ। બધી જ રીતે ભાઈની મદદ કરું છું। પછી છે પ્રશ્ન નંબર 2, નીચે दिए गए वाक्य में मैं या मैं लगाकर वाक्य पूरा कीजिए। तो पहलू है, रोटी को देख बिल्ली के मुंह में पानी आ गया। मुंह में રોટલીને જોઈ બિલાડીના મોંમાં પાણી આવી ગયું। માં માટે મની ઉપર જે એક માત્રા છે એ લખવાનો છે। તો તમારે બધાએ નીચે જવાબ આપેલા છે કે મને માથે એક માત્રા અને મીંડું મેનો ઉપયોગ કરવાનો છે। પછી છે બીજું, ખાલી જગ્યા તુજે રોટી ન લે જાને દૂંગી। મેં તુજે એટલે મેં એટલે હું, બીજી ખાલી જગ્યામાં હું લખવાનું છે, હુંને કહેવાય મેં। એ મેમાં આવશે મ અને માથે બે માત્રા મેં તુજે રોટી ન લે જાને દૂંગી, હું તને રોટલી નહીં લઈ જવા દઉં। પછી ત્રીજું છે, ખાલી જગ્યા कहती है कि यह रोटी मेरी है। मैं कहती है कि यह रोटी मेरी है। પછી છે चौथू, दोनों बिल्लियों खाली जगह झगड़ा हो गया। दोनों बिल्लियों में झगड़ा हो गया। रोटी लेने पहले खाली जगह झपटी थी। रोटी लेने से पहले मैं झपटी थी। પછી છે પ્રશ્ન નંબર 3, जल थल और पेड़ों पर रहने वाले पशु पक्षियों के नाम अलग अलग लिखिए। એટલે જલ એટલે કે જમીન પર, થલ એટલે કે પાણીમાં, થલ એટલે કે જમીન પર અને પેડો પર એટલે કે વૃક્ષ પર। જલ में रहने वाले પાણીમાં રહેવા વાળા, તો એમાં બતક, મછલી, મગર, કેકડા, કછુઆ। પછી છે થલ પર રહેને વાલે એટલે કે જમીન પર રહેવા વાળા, શેર, ભાલુ, કુત્તા, ગધા, ખરગોશ। पेड़ पर रहने वाले એટલે કે વૃક્ષો પર રહેવા વાળા, બંદર, ઉલ્લુ, ગિલહરી, બયા और गिद्ध। આ બધા વૃક્ષ પર રહેવા વાળા। હવે આ સ્વાધ્યાય અને અભ્યાસ તમારે નોટમાં લખવાનું છે।